તો મિત્રો હવે તમને 645 વર્ષ જૂની એટલે કે જૂની આત્મા બતાવું મિત્રો, અને જેના વાળ મિત્રો 8-8 મીટર લાંબા છે અને 3-3 ફૂટના ખાલી દાંત છે એવી આત્મા બતાવું લાઈવ. તમે મિત્રો ખાલી નામ સાંભળ્યું છે આત્માનું, ભૂતનું, હું તમને લાઈવ બતાવી દઉં. અને અત્યારે સંધ્યાનો સમય છે, તમે જોઈ લો મિત્રો, અને આ જ સમયમાં આત્માનું ઘણું બધું હોય છે એટલે તમને અત્યારે લાઈવ આત્મા એ બતાવી દઉં. કારણ કે સંધ્યાનો સમય છે ને અહીંયા ઘણીવાર જોવા મળે છે, એટલે તમને એ જોવા આજે મળશે જ મિત્રો, પાક્કું છે. કારણ કે મેં તો ઘણીવાર જોઈ છે, પરંતુ મેં વિડીયો નથી બનાવ્યો, પરંતુ અત્યારે વિડીયો બનાવવાનો છે આપણે એનો લાઈવ. બાકી કેમેરામાં કેચઅપ થાય છે કે નહીં તો મિત્રો મને પણ નથી ખબર, પરંતુ વિડીયો બનાવી જો કેમેરામાં કેચઅપ થશે તો એ આત્માનો સમય તો થઈ ગયો છે. પરંતુ જ્યારે તે અહીંયા આવે મિત્રો, એ પહેલાં તમને બટાકા બતાવી દઉં. એ કેટલા મસ્ત મજાના બટાકા ઊભા છે, જોઈ લો મિત્રો, મસ્ત મજાના બટાકા છે. અને સુરત દાદા પણ આથમી ગયા છે મિત્રો, જોઈ લો ખાલી મસ્ત મજાના બટાકા. ને એવા ઝાડવા પણ કેટલા મસ્ત મજાના ને રળિયામણા લાગે છે સાંજના સમયે. પરંતુ મિત્રો આત્મા આવે તમને બતાવીશું એટલે તમે પણ ડરી જશો, કારણ કે આવી આત્મા મેં તો પહેલી વાર જોઈ છે. અને ઘણા બધા લોકો અહીંયાથી ડરીને ભાગતા હોય છે. રસ્તો છે અને રસ્તામાંથી ભાગતા હોય છે ડરીને. અને જ્યાં તમે ઝાડ જોઈ શકો છો, તમને બતાવી દઉં, આ ઝાડ છે જે ઉપર જગ્યા છે, ત્યાં એની જગ્યા છે આત્માની ઉપર બેઠી હોય છે. અને તેના વાળ સીધા નીચે હોય છે, જે અહીંયા વ્હાઇટ કલરનું તમે જોઈ શકો છો, ત્યાં તેના વાળ લટડતા હોય છે. અને આત્મા ઉપર હોય છે ને 3-3 ફૂટના ખાલી દાંત હોય છે. તો તમને પણ એકવાર બતાવીશું એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર આત્મા પણ ભયંકર અને ખતરનાક હોય છે. અને તેનો મિત્રો અવાજ સાંભળો તો કાનના પડદા ફાટી જાય એવો ખાલી અવાજ હોય છે. તો બટાકા તો તમને બતાવી દીધા મિત્રો, પરંતુ હવે આત્મા બતાવવાની છે. અને બંને બાજુ મિત્રો બટાકા વાવેલા છે. તો કોઈ સાંજના સમયે આ રસ્તે નીકળતું પણ નથી, અને જો કોઈ નીકળે તો બાઇક અથવા કોઈ ગાડી મોટી સાધન લઈને નીકળે છે એટલે ડરે નહીં. બાકી કોઈ સાયકલ કે પગથી ચાલીને જતું જ નથી, કારણ કે બધાને બીક લાગે જ છે અને ડર તો લાગતો જ હોય છે. તો અને મિત્રો સામે પણ એક દિવસ હું ડરી ગયો હતો. હવે શું હતું એ તો મને ખબર નથી, બાકી ખાલી અવાજ આવ્યો હતો એટલે હું પણ ડરીને ભાગી ગયો હતો. આ ખતરનાક જગ્યા છે, જોઈ શકો, ઝૂમ કરીને બતાવું. જે સામે બે થાંભલાની વચ્ચે તમે જોઈ શકો છો, એકદમ ખતરનાક જગ્યા છે મિત્રો. તો એની વાત તો આપણે અત્યારે નથી કરતા, પરંતુ જે આત્મા છે એની વાત કરવાની છે. તો આપણે અહીંયા ઘણીવાર જોઈએ છીએ, પરંતુ મિત્રો મેં પણ વિડીયો ભાળ્યો હતો અહીંયા આત્માનો, અને વિડીયો મેં જોયો હતો. તો અહીંયા આત્મા હોય છે એવું તો અત્યારે તો મિત્રો જોવા મળે એવું લાગતું નથી, અને ઘણો બધો ટાઈમ થઈ ગયો છે એટલે મને લાગી રહ્યો છે ડર. અને આપણે હવે કોઈ જોખમ લેવા નથી માગતા. બાકી વિડીયોની અંદર આત્મા તો કંઈ શું આવે એવું લાગતું નથી, એટલે ત્યારે વિડીયો સ્ટોપ કરીને આપણે જવું પડશે ઘરે, કારણ કે આપણે લાગી રહ્યો છે ડર. તો વિડીયો કરીએ એન્ડ.